સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાકોત્સવનું અનેરું મહત્વ રહેલું છે। સર્વપ્રથમ શાકોત્સવની શરૂઆત સહજાનંદ સ્વામીના પરમ ભક્ત સુરા ખાચર દ્વારા કરવામાં આવી હતી, જેમાં ભગવાન સહજાનંદ સ્વામીએ પોતાના હાથે લોયા નામના ગામડામાં 60 મણ રીંગણા અને 12 મણ ઘીમાં વઘારી હરિભક્તોને પ્રસાદી રૂપે જમાડ્યા હતા। ત્યારથી આ સંપ્રદાયમાં ગામડે ગામડે અને મંદિરોમાં શાકોત્સવ ઉજવાય છે। શ્રી સહજાનંદ ગુરુકુળ વંથલી સંચાલિત દેવજોગી સત્સંગ મંડળ કેશોદ આયોજિત કેશોદના માંગરોળ રોડ ઉપર ITI સામે આવેલ હકાભાઈ ચોવટિયાની વાડીએ ભવ્ય શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જેમાં વંથલી ગુરુકુળના સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામી, પ્રેમ સ્વરૂપ સ્વામી, માધવ સ્વામી, ભક્તવત્સલ્ય સ્વામી, રવિ ભગતે હાજરી આપી હતી। સંતો દ્વારા સત્સંગ સભા, થાળ, ધૂન, કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રેમ સ્વરૂપ સ્વામીની વાણીથી લોકો ભાવ વિભોર થઈ ગયા હતા। સમગ્ર શાકોત્સવનું આયોજન હરિભક્તો દિવ્યેશ ચોવટિયા, બંસી ચોવટિયા અને દેવજોગી સત્સંગ મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત હરિભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય। આજના દિવસે શ્રી સહજાનંદ સ્વામી ગુરુકુળ વંથલી સંચાલિત દેવજોગી સત્સંગ મંડળ કેશોદ આયોજિત આજે અમારા વંથલી ગુરુકુળના પૂર્વ ટ્રસ્ટી એવા હકાભાઈ ચોવટિયાની વાડીએ સ્વામિનારાયણ ભગવાનનો અતિ પવિત્ર અને પ્રસાદી સ્વરૂપ ઉત્સવ એટલે શાકોત્સવ, આ શાકોત્સવનું આયોજન આજના દિવસે થયેલું। શાકોત્સવના અધ્યક્ષ સ્થાને અમારા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ દેવપ્રસાદ દાસજી સ્વામીના સાનિધ્યમાં આ અમારા કેશોદ દેવજોગી સત્સંગ મંડળે આયોજન કરેલું। આ શાકોત્સવની અંદર અનેક હરિભક્તો સત્સંગ સભાની અંદર પધારેલા અને ખાસ આજે અમારા ગુરુએ તમામ ભક્તોને આવનારી 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યાની અંદર રામલલાની જ્યારે પ્રતિષ્ઠા થવાની છે, ત્યારે આ પ્રતિષ્ઠા દિવસને તમામ જગ્યાએ ધામધૂમથી ઉજવવો એવી ખાસ મીઠી ટકોર કરી। તેમજ આ શાકોત્સવની અંદર સંતોએ પણ સરસ મજાના ધર્મપ્રેમી જનતાને લાગુ પડતા પ્રવચન કરી રૂડા આશીર્વાદ આપ્યા અને બધા જ ભક્તોએ સાથે મળી અને શાકોત્સવનો આજે પ્રસાદ લીધો। બોલો સ્વામિનારાયણ।